गण माननीय आचार्य श्री शिक्षकगण તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। મારું નામ જીગરભાઈ સુરેશભાઈ પાલે, હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું। આજના શુભ દિવસે આ અમૂલ્ય આયોજનમાં હું તમારા સમક્ષ એક નાનું વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું। કોઈ ભૂલ રહી જાય તો માફ કરજો। મારો વિષય છે મહાત્મા ગાંધી। મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો। તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી। તેમની માતાનું નામ પુતળીબાઈ હતું। બાળપણમાં તેમને હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા પણ વાંચી। તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ। તે દિવસથી તેમણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો। ગાંધીજીએ માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા। ગાંધીજીએ અમદાવાદમાં પહેલા કોચરબમાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી। તેઓ સાદાઈથી રહેતા। ગમે તેટલું કામ છતાં તેઓ સવાર સાંજ પ્રાર્થના કરતા। તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા। તેમણે વૈષ્ણવજન તો તેને કહીએ એ કવિ નરસિંહ મહેતાનું ભજન અતિ પ્રિય હતું। તેઓ દરરોજ રેડિયો સાંભળતા। તેમણે પોતાની આત્મકથા લખી છે જે સત્યના પ્રયોગો નામે જાણીતી છે। તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું। તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો। તેમની સમાધિ દિલ્હીમાં આવેલ છે જે રાજઘાટ તરીકે ઓળખાય છે। દેશવાસીઓ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે આજે પણ યાદ કરે છે। જય હિન્દ, જય ભારત। ખૂબ સરસ।